ભલે ભૂખ્યા મરી જવું પડે પણ ઓલાદ પાસેથી આ 3 વાનોની ક્યારેય આશા ન રાખવી। રામ રામ સીતારામ મિત્રો, આજની આ વાર્તા તમને ઘણું બધું શીખવી જશે। જેમાં એક કાગડાએ ઘડપણ માટે બહુ સારી વાત કરી છે। એણે કીધું છે કે ભલે ભૂખે મરી જવું પડે તો ભલે, પણ પોતાની ઓલાદ પાસેથી આ 3 વસ્તુની ક્યારેય આશા ન રાખવી। ઈ 3 વસ્તુ કઈ છે મિત્રો, જેના હાટુ ઘડપણમાં છોકરાઓ પાસે આશા ન રખાય? હાલો મિત્રો, આ મીઠી વાર્તાથી તમને સમજાવીએ કે કઈ 3 વાતો હાટુ ઓલાદ ઉપર ભરોસો ન રખાય। બસ તમારી પાસે એટલી વિનંતી છે કે તમે આ વાતને ધ્યાન દઈને સાંભળજો ને વિડીયો આખો જોજો, તો જ તમને આખી ખબર પડશે। હાલો ભાઈઓ, હવે શરૂ કરીએ કાગડાએ કહેલી એક હારી વાર્તા। વાલા શ્રોતાઓ, એક વખતની વાત છે। એક વગડામાં કાગડો ને કાગડીનું જોડલું રહેતું હતું। એક ઝાડવા ઉપર ગૂંથેલા માળામાં ઈ બેય નિરાંતે રહેતા હતા। ઈ બેય ધણી ધણિયાણી એકબીજાને બહુ વહાલ કરતા હતા। મિત્રો, એક દીની વાત છે। કાગડીને દિવસો રહ્યા ને જ્યારે એ ગર્ભવતી થઈ ત્યારે એણે કાગડાને કીધું કે હે સ્વામી, ભગવાનની દયાથી આજે મને દિવસો રહ્યા છે। મિત્રો, કાગડો પોતાની કાગડીની આ વાત સાંભળીને રાજીના રેડ થઈ ગયો ને કહેવા માંડ્યો કે હવે આપણે બેય મા બાપ બનશું। આ તો બહુ હરખની વાત કહેવાય। વાલા શ્રોતાઓ, કાગડો પોતાની વહુનું બહુ ધ્યાન રાખતો હતો। જ્યારે ખબર પડી કે કાગડીને દિવસો રહ્યા છે ત્યારે તો એ બહુ સંભાળ લેવા માંડ્યો। રોજ ચણ ને પાણી લાવીને માળામાં આપતો હતો। હવે ધીરે ધીરે દી વીતવા માંડ્યા ને કાગડીને જણવાનો વખત નજીક આવી ગયો। હવે કાગડી બહુ રાજી હતી। ઈ એના ધણીને કહે છે કે પિયાજી, આપણું સંતાન આવવાનું છે। બહુ જલ્દી હું મારા બચલાને જન્મ આપીશ। ઈ આપણા ઘડપણમાં બહુ સેવા કરશે, આપણી લાકડીનો ટેકો બનશે। હવે આપણને કાંઈ ચિંતા નહીં રહે। આપણી ઓલાદ આપણી બહુ સેવા કરશે, એટલે આપણે બેયને બહુ રાજી થવું જોઈએ। મિત્રો, કાગડો પોતાની વહુની આવી વાત સાંભળીને કહે છે કે હે પ્રિયા, આપણે એવું ક્યારેય ન વિચારવું જોઈએ કે આપણી ઓલાદ આપણી સેવા કરશે કે આપણા ઘડપણનો ટેકો બનશે। કાગડી કહે છે કે પિયાજી, આવું તમે શું કામ કહો છો? શું કામ ન વિચારવું જોઈએ? અરે, દરેક છોકરું એના મા બાપની સેવા કરે જ ને, તો આપણું છોકરું શું કામ ન કરે? મિત્રો, ત્યારે કાગડો કહે છે કે હે પ્રિયા, હું તને એક વાર્તા સંભળાવું છું ને આ વાત તું ધ્યાન દઈને સાંભળજે। આ વાર્તાથી હું તને બતાવીશ કે ઘડપણમાં પોતાની ઓલાદ પાસેથી મા બાપે કઈ 3 વાતોની આશા ન રાખવી જોઈએ ને જે માણસ આ 3 વાત યાદ રાખી લેશે ઈ એના ઘડપણમાં ક્યારેય દુખી નહીં થાય। કાગડી કહે છે કે ઈ કઈ 3 વાતો છે જે માણસ જીવતરમાં યાદ રાખે તો એને ઘડપણમાં દુઃખ ન ભોગવવું પડે? જરા અમને કહો તો ખરા। મિત્રો, કાગડો કહે છે ભલે, હવે હું આ વાત માંડું છું ને તું ચિત્ત દઈને સાંભળજે। ત્યારે કાગડી કહે છે કે તમે વાત શરૂ કરો, હું પૂરા ધ્યાનથી સાંભળીશ। મારું મન ક્યાંય નહીં ભટકે, મારું મન તમારી વાત સાંભળવામાં જ પરોવાયેલું રહેશે। મિત્રો, પછી કાગડો વાત કહેવા માંડે છે ને કહે છે કે હે પ્રિયા, એક વખતની વાત છે। એક શહેરમાં એક માણસ રહેતો હતો। એના ઘરમાં ભગવાને આપેલું બધુંય હતું। અઢળક રૂપિયા હતા, ધન દોલત હતી, આબરૂ પણ બહુ હતી। પણ આટલું બધું હોવા છતાંય ધણી ધણિયાણી બેય બહુ દુઃખી રહેતા હતા। ખબર છે દુઃખનું કારણ શું હતું? કે એના ઘરમાં હજી સુધી કોઈ છોકરું જન્મ્યું નહોતું। ઈ બેય સંતાન વગર બહુ દુઃખી રહેતા હતા। લગ્નને 15 વર્ષ વહી ગયા પણ ઘરમાં કોઈ પારણું ન બંધાણું। ઈ માણસ એની વહુને મોટામાં મોટા ડોક્ટરને બતાવે છે, મોંઘી હોસ્પિટલોમાં એની દવા કરાવે છે, પવિત્ર તીર્થોમાં જઈને માનતાઓ માને છે, મંદિરોમાં જઈને માથા ટેકવે છે ને જ્યારે આ બધુંય કરે છે ત્યારે ક્યાંક જઈને ભગવાનની દયા થાય છે ને લગ્નના 20 વર્ષ પછી એની આશા પૂરી થાય છે। ભગવાનની કૃપાથી ઈ માણસની વહુને એક દીકરો આવે છે। મિત્રો, કાગડો કહે છે કે હે કાગડી, હોસ્પિટલમાં છોકરું જન્મતાની સાથે જ નર્સ શેઠ પાસે જઈને કહે છે કે તમારી વહુને ત્યાં એક બહુ રૂપાળો દીકરો જન્મ્યો છે। દીકરાની વાત સાંભળીને શેઠ તો બહુ રાજી થઈ ગયા। છોકરાને સાફ સૂફ કર્યા પછી નર્સ નાનકડા દીકરાને લઈને એમની પાસે પહોંચે છે, જ્યાં ધણી ધણિયાણી બેઠા હતા। બે પૂછવા માંડ્યા કે અમારું છોકરું કેવું છે, કઈ વાંધો તો નથી ને? બેયની વાત સાંભળીને નર્સ કહેવા માંડી કે હે બેનબા, તમને જે દીકરો આવ્યો છે એ રૂપાળો છે, હારો છે, પણ એમાં એક ખામી છે। નર્સના મોઢેથી જ્યારે માએ સાંભળ્યું કે કાંઈ ખામી છે તો એ ચિંતામાં પડી ગઈ ને નર્સને પૂછ્યું કે શું વાત છે, મારા દીકરામાં શું ખોડ છે? ત્યારે નર્સ કહે છે કે હે બેન, ગભરાવા જેવું કાંઈ નથી। દીકરો રૂપાળો અને સાજો નરવો છે, બસ એક જ ખોડ છે કે એની એક આંખ નથી। તમારો દીકરો એક આંખે કાણો છે, બસ આટલી જ ખામી છે, બાકી બધું બરાબર છે।
વાલા શ્રોતાઓ, જ્યારે ઈ માને ખબર પડી કે મારા દીકરાને એક આંખ નથી, મારો દીકરો કાણો છે, તો માં રોવા માંડી ને પછી દીકરાને છાતીએ વળગાડી લીધો ને કહેવા માંડી કે કાંઈ વાંધો નહીં નર્સ, મારા દીકરાને એક આંખ નથી તો શું થઈ ગયું? એક આંખ તો હારી છે ને, જેવો હોય એવો, પણ ઈ મારા કાળજાનો કટકો છે. મારા માટે તો મારો લાલ દુનિયામાં સૌથી રૂપાળો છે. વાલા શ્રોતાઓ, વાતે સાચી છે. માં માટે તો બધા છોકરા સરખા જ હોય, ભલે ઈ કાળું હોય, કુરૂપ હોય, ધોળું હોય કે રૂપાળું હોય. માં ક્યારેય એનું શરીર નથી જોતી, ઈ તો એના જીવ હારે જોડાયેલી હોય છે ને જીવથી જ એને પ્રેમ કરે છે. માં છોકરાને જોઈને કહે છે કે કેવો રૂપાળો છે મારો લાલ. માની આ વાતો સાંભળીને નર્સની આંખમાં પાણી આવી ગયા ને નર્સ વિચારવા માંડી કે જો ભગવાને આ લોકોને સંતાનનું સુખ દેવું જ હતું તો આ દીકરાને બેય આંખો શું કામ ન આપી? અરે બેય આંખો આપી દીધી હોત તો એનું શું જતું રહેત? આ સાંભળીને માં કહેવા માંડી કે કાંઈ વાંધો નહીં નર્સ, જેવો છે એવો, આખરે તો મારો દીકરો છે. પણ આજે જો એની બેય આંખો સાજી હોત તો બહુ સારું થાત. બેય આંખો હારે મારો દીકરો કેટલો હારો લાગત. મિત્રો, માની આ વાતો સાંભળીને નર્સ કહેવા માંડી કે બેનબા, તમારી ચિંતા દૂર થઈ શકે એમ છે. માએ પૂછ્યું કેવી રીતે? ત્યારે નર્સે કીધું કે જો તમે ઈચ્છો કે તમારા દીકરાને બેય આંખો આવી જાય તો એવું થઈ શકે છે. જ્યારે માએ આ સાંભળ્યું કે એના લાલને બેય આંખો આવી શકે છે તો એ કહેવા માંડી કે હે નર્સ, આ કઈ રીતે થાય? મને જરા સરખી રીતે સમજાવો. ત્યારે નર્સ કહે છે કે એવું થઈ શકે, પણ એના માટે તમારા બેય મા બાપમાંથી કોઈ એકે પોતાની એક આંખ આપવી પડશે, તો જ તમારા દીકરાની બેય આંખો હારી થઈ જશે. મિત્રો, નર્સની આ વાત જ્યારે પિતાએ સાંભળી તો એ કહેવા માંડ્યો કે કાંઈ વાંધો નહીં નર્સ મેડમ, અમારા દીકરાની એક આંખ તો સાજી છે ને. મારો દીકરો એક આંખે આખી દુનિયા જોઈ શકશે, બીજી આંખ નખાવવાની કાંઈ જરૂર નથી. અમારો દીકરો જેવો છે એવો હારો છે. હું મારી આંખ દાન ન કરી શકું, કારણ કે મારું ઘર મારી મહેનત મજૂરીથી હાલે છે. જો મારી એક આંખ નહીં હોય તો હું મારા પરિવારને કેમ પાડીશ? આ છોકરાનો ખર્ચો કેમ ઉપાડીશ? એને મોટો કેમ કરીશ? આ તો ત્યારે જ થાય જો મારી બેય આંખો હારી હોય. હું બાપ છું ને, આખા ઘરનો બોજ મારા ખભા ઉપર છે. હવે રહી વાત દીકરાની આંખની, તો ઈ તો બધું ભગવાનના હાથમાં છે. રામે જેને જેવું મોકલ્યું હોય એવું દુનિયામાં આવે. અમારો દીકરો જેવો છે એવો હારો છે. મિત્રો, બાપે તો ચોખ્ખી ના પાડી દીધી, પણ માં તો આખરે માં હોય ને. ઈ નર્સને કહે છે કે મેડમ, જો એવું થઈ શકતું હોય તો હું મારી એક આંખ મારા દીકરાને દેવા માંગુ છું. મારું શું, મારે તો ઘરમાં જ રહેવાનું છે, પણ મારા દીકરાને તો આખું જન્મારો કાઢવાનું છે. એટલે નર્સ મેડમ, હું મારી એક આંખ મારા લાલને દઈ દઈશ. વહુની આ વાત સાંભળીને ઈનો ધણી કહે છે કે તો તું કાણી થઈ જઈશ. તો ઈ માં કહે છે કે મને મંજૂર છે કે હું કાણી થઈ જાઉં, પણ હું મારા દીકરાને બેય આંખો હારે જોવા માંગુ છું. મારી એક આંખ કાઢી લ્યો ને મારા દીકરાને લગાડી દો. મારા દીકરાને જ્યારે બેય આંખો હશે ત્યારે ઈ કેટલો રૂપાળો લાગશે. હું મારી આંખ દાનમાં દેવા તૈયાર છું. વહાલા શ્રોતાઓ, આવી રીતે માના કહેવાથી ડોક્ટરે ઈ માની એક આંખ કાઢીને એના દીકરાને લગાડી દીધી. આવી રીતે દીકરાની બેય આંખો હારી થઈ ગઈ ને માં દીકરા હાટુ એક આંખ ખોઈને કાણી થઈ ગઈ. મિત્રો, કાગડો આગળની વાત કાગડીને કહે છે કે હે પ્રિયા, થોડાક દી સુધી બધા હોસ્પિટલમાં રહ્યા. જ્યારે માં દીકરો બેય સાજા થઈ ગયા ત્યારે રજા મળી ગઈ ને આવી રીતે ઈ માણસ એની વહુને દીકરાને લઈને ઘરે આવી ગયો. મિત્રો, બેય ધણી ધણિયાણી મળીને દીકરાને ઉછેરવા માંડ્યા. આમ કરતા કરતા 5 વર્ષ વહી ગયા, એટલે કે દીકરો 5 વર્ષનો થયો. બધું હારું હાલતું હતું ત્યારે એક બી કુદરતનો એવો ઘા વાગ્યો. માં માટે જે કાણી થઈ ગઈ હતી ઈના ધણીને, એટલે કે છોકરાના બાપને રસ્તામાં અકસ્માત થયો ને ઈ ગુજરી ગયો. જ્યારે વહુને એના ધણીના મોતના સમાચાર મળ્યા ત્યારે ઈ બિચારી ધા નાખીને રોવા માંડી. ઈ વિચારવા માંડી કે મારો દીકરો હજી 5 વર્ષનો છે, ઘરમાં એક જ કમાનાર હતો ને ઈ પણ મને મેરીને વહી ગયો. હવે હું આ છોકરાને કેમ પાડીશ? મિત્રો, આ વિચારીને ઈ રોતી રહી. ઈનું રોણું સાંભળીને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા ને ઈ લાચાર માને સમજાવવા માંડ્યા. ઈને ધીરજ રાખવા કીધું ને જેમ તેમ કરીને અંતિમ સંસ્કાર કર્યા. વાલા શ્રોતાઓ, આવી રીતે ઈ લાચાર માં એના 5 વર્ષના દીકરા હારે જીવવા માંડી. ઘરમાં જે કાંઈ મૂડી હતી ઈ તો છોકરાની દવા દારૂમાં પહેલા જ વપરાઈ ગઈ હતી ને જે કાંઈ બચ્યું હતું ઈ ધણી પાછળ વપરાઈ ગયું. આવી રીતે ઈ માં બીજાના ઘરે વાસીદા કરવા માંડી, બીજાના ઘરે વાસણ માંજવા માંડી ને દીકરાને ઉછેરવા માંડી. માં પારકા ઘરે કામ કરે છે,
વાસણ સાફ કરે છે, પણ દીકરાને કોઈ દુઃખ નથી આવવા દેતી. પારકા ઘરે નોકરાણી બનીને પૈસા કમાય છે, દીકરા હાટુ હારા હારા રમકડા લાવે છે, દીકરાને હારા લુગડા પહેરાવે છે ને હંમેશા દીકરાની પડખે જ રહે છે. મિત્રો, જ્યારે દીકરો થોડોક મોટો થયો, જ્યારે દીકરો 6 વર્ષનો થયો, ત્યારે એક દી માં એના દીકરાને લઈને એક નિશાળે ગઈ ને નિશાળના મોટા સાહેબને કરગરીને કહેવા માંડી કે ભાઈ સાહેબ, મારે મારા દીકરાને તમારી નિશાળમાં ભણવા બેસાડવો છે. વાલા શ્રોતાઓ, ઈ માં જે નિશાળમાં ગઈ હતી ઈ શહેરની બહુ મોટી નિશાળ હતી. ત્યાં અમીરના છોકરા ભણતા હતા. જ્યારે નિશાળના મોટા સાહેબે ફાટેલા તૂટેલા કપડામાં ઈ માને જોઈ, ત્યારે વિચાર્યું કે છોકરો તો બહુ રૂપાળો છે, પણ માં તો સાવ ભિખારણ જેવી લાગે છે. આ બિચારી ક્યાંથી છોકરાની ચોપડીઓને ફીના પૈસા ભરશે? એટલે સાહેબે સમજાવતા કીધું કે બેનબા, અમારી નિશાળની ફી બહુ મોંઘી છે. અમીરના છોકરા અહીંયા ભણે છે એટલે હારું ઈ રહેશે કે તમે તમારા છોકરાને કોઈ સરકારી નિશાળમાં બેસાડો. અમારા અહીંનો ખર્ચો તમે નહીં વેંઢારી શકો. મિત્રો, સાહેબની વાત સાંભળીને માં બોલી કે સાહેબ, તમે પૈસાની ચિંતા ન કરો. તમારી જે ફી હશે ઈ હું ટાણે જમા કરાવી દઈશ. મારો એકનો એક દીકરો છે ને હું ઈચ્છું છું કે ઈ ભણી ગણીને મોટો ડોક્ટર બને, એટલે જ હું અહીંયા લાવી છું. મિત્રો, મોટો સાહેબ જ્યારે માની આ વાત સાંભળે છે ત્યારે ઈ બહુ રાજી થાય છે ને માને કહે છે કે ભલે બેનબા, જો તમારી જીદ હોય તો અમે તમારા છોકરાને રાખી લેશું. મિત્રો, આવી રીતે એના દીકરાનું નામ લખાઈ ગયું ને દીકરો રોજ નિશાળે જવા માંડ્યો. પહેલા તો માં 5 ઘરે કામ કરીને ગુજરાન ચલાવતી હતી, પણ હવે દીકરાને મોટી નિશાળમાં બેસાડ્યો એટલે ઈ 10 ઘરે કામ કરવા માંડી. માં પારકા ઘરે વાસીદા કરીને દીકરાને ભણાવવા માંડી. ભણતા ભણતા દીકરો જ્યારે 5મા ધોરણમાં આવ્યો ત્યારે એની ઉંમર 10 વર્ષની થઈ ગઈ હતી. એક દી નિશાળના બધા છોકરા ભેગા થઈને આ છોકરાને ખીજવવા માંડ્યા ને રમત રમતમાં કહેવા માંડ્યા કે જોજો, આ ઓલી એક આંખવાળી કાણીનો દીકરો છે, આની માં કાણી છે, આ કાણીનો છોકરો છે. વાલા શ્રોતાઓ, ઈ છોકરો જ્યારે ભણતા છોકરાની આવી વાત સાંભળે છે ત્યારે એને બહુ ગુસ્સો ચડ્યો. એને બહુ ખોટું લાગ્યું કે આ લોકો મારી માને કાણી કહે છે ને મને કાણીનો દીકરો કહે છે. મિત્રો, જ્યારે નિશાળેથી રજા પડી ત્યારે હંમેશ મુજબ માં એને તેડવા આવી હતી. આજે પણ ઈ એક આંખવાળી માં એના દીકરાને તેડવા આવી તો ઈ છોકરો માને કહેવા માંડ્યો કે માં, કાલથી તારે મને નિશાળે મેલવા કે તેડવા નહીં આવવાનું. માએ પૂછ્યું, શું કામ બેટા, શું થયું? તું આવું શું કામ કહે છે? ત્યારે એ છોકરો કહેવા માંડ્યો કે હે માં, તારું મોઢું હારું નથી, તું એક આંખે કાણી છે. તું જ્યારે મારી યારે નિશાળે આવે છે ત્યારે નિશાળના છોકરા મારી મસ્કરી કરે છે ને તારા લીધે મારે નીચું જોવું પડે છે. તું આવી છે, તેવી છે, આમ છોકરો માને બધી ફરિયાદો કરવા માંડ્યો. જ્યારે માએ એના દીકરાના મોઢેથી આવી વાતો સાંભળી ત્યારે એને બહુ દુઃખ થયું, પણ દીકરાની વાત માનીને એ મૂંગી રહી. માં કહે છે, બેટા કાંઈ વાંધો નહીં, તું ઈચ્છતો હોય તો હું કાલથી નિશાળે નહીં આવું, પણ તું એકલો કેમ જઈશ? દીકરો બોલ્યો કે માં, તને દેખાતું નથી કે હું મોટો થઈ ગયો છું ને હવે હું એકલો જ જઈ શકું એમ છું, એટલે તારે આવવાની જરૂર નથી. માં કહે છે, ભલે બેટા, આજથી હું ક્યારેય નહીં આવું, પણ બેટા તું સંભાળીને આવજે. તારા બાપનું જે થયું એ વિચારીને મને બીક લાગે છે. દીકરાએ કીધું, માં તું ફિકર ન કર, મને કાંઈ નહીં થાય, હું મારી રીતે આયો ગયો કરીશ. મિત્રો, ઈદીથી દીકરો એકલો જ નિશાળે જવા માંડ્યો. જેમ જેમ દીકરો મોટો થયો એમ ખર્ચાએ વધ્યા ને મા ઉપર કામનો બોજ પણ વધ્યો. મિત્રો, ધીમે ધીમે વખત વીત્યો ને છોકરો નિશાળનું ભણતર પૂરું કરી લે છે ને આખી નિશાળમાં હારામાં હારા નંબરે પાસ થાય છે. એના પછી આગળ ભણવા શહેરમાં વયો જાય છે. જ્યારે દીકરો શહેરમાં જાય છે ત્યારે મા જે કમાતી હતી એ પૈસા ટૂંકા પડવા માંડ્યા, કારણ કે પહેલા તો ખાલી ચોપડીઓનો જ ખર્ચો હતો, પણ હવે શહેરમાં રહેવાનો ખર્ચો વધી ગયો. પણ માએ હાર ન માની. પહેલા 15 ઘરે કામ કરતી હતી, હવે દીકરો શહેરમાં ગયો એટલે 30 ઘરે વાસણ વાસીદા કરવા માંડી. આખો દી વૈતરું કરે છે ને રાતના 11 વાગી જાય છે ત્યારે માંડ માંડ માં દીકરા હાટુ મહિને 5000 રૂપિયા મોકલી શકે છે. મિત્રો, એ આટલી મહેનત એટલે કરતી હતી કે એક દી દીકરો મોટો ડોક્ટર બની જશે ત્યારે મને સુખ મળશે, ક્યારેક તો મનેય પોરો મળશે. આજે મારી મહેનતથી મારો દીકરો ડોક્ટર બનશે તો હું એની હારે રહીને જલસા કરીશ. એટલે મિત્રો, માં બહુ મહેનત કરતી ને 30 ઘરે કામ કરીને દીકરાને પૈસા મોકલતી. આવી મહેનતમાં એ વખત પહેલા જ ઘરડી થઈ ગઈ. તડકામાં એનો વાન કાળો પડી ગયો, પણ દીકરાને કાંઈ ઓછું ન આવવા દીધું. વાલા શ્રોતાઓ, કાગડો આગળ વાત કહે છે કે હે પ્રિયા,
જ્યારે હજી થોડાક દી વીત્યા ત્યારે માને એક કાગળ મળ્યો. એમાં લખ્યું હતું કે માં, હવે હું શહેરમાં મોટો ડોક્ટર બની ગયો છું. હવે તારે મને પૈસા મોકલવાની જરૂર નથી. વાલા શ્રોતાઓ, જ્યારે માને કાગળ મળ્યો કે દીકરો ડોક્ટર બની ગયો છે ત્યારે ઈ તો રાજીની રેડ થઈ ગઈ ને વિચારવા માંડી કે ધણી ગયા પછી આ દીકરો જ મારો સહારો છે ને મારી આશા પૂરી થઈ ગઈ. દીકરાએ કાગળમાં તો કીધું, પણ ઈ હજી ગામડે માને મળવા આવ્યો નહોતો. મિત્રો, જ્યારે ડોશીને આ સમાચાર મળ્યા ત્યારે ઈણે તો આખા ગામમાં પેંડા વહેંચ્યા ને ગર્વથી કહેવા માંડી કે અમારી મહેનત ફળી, મારો દીકરો ડોક્ટર બની ગયો છે. આવી રીતે માં દીકરાની રાહ જોતી બેઠી છે. ઈને એમ કે શહેરમાં ગયે બહુ ટાઈમ થયો છે, હવે ડોક્ટર બની ગયો છે એટલે મને મળવા ચોક્કસ આવશે. હું એની આરતી ઉતારીશ. રોજ વાટ જુએ છે કે હમણાં આવશે. કોઈની ગાડી શેરીમાંથી નીકળે તો ડોશી દોડીને બહાર આવે. ઈને એમ કે દીકરો આવ્યો. આવી રાહ જોવામાં કેટલાય દી વઈ ગયા. રાત્રે માને ઊંઘ નથી આવતી ને વિચારતી રહે છે કે શું મજબૂરી હશે, મારો લાલ મને લેવા કેમ નથી આવતો, ક્યારે મને પોતાની હારે લઈ જશે. હવે તો ઈ દી આવશે કે મારે કોઈના ઘરે કામ નહીં કરવું પડે. હવે તો હું નિરાંતે દીકરાની કમાણી ખાઈશ. એના ઘરે તો નોકર ચાકર હશે, ગાડી બંગલા હશે. હવે મારા દુઃખના દી પૂરા થઈ ગયા. મિત્રો, આવી રીતે ઈ માં કેટલાય દી સુધી સપના જોતી રહી. માને દીકરાની વાટ જોતા જોતા એક આખું વરહ વહી ગયું, પણ દીકરો એક દીએ માને મળવા ન આવ્યો. પછી એક દી માને દીકરાનો બીજો કાગળ મળ્યો ને એમાં લખ્યું હતું કે માં, મેં લગ્ન કરી લીધા છે ને તને ખબર છે, જે છોકરી હારે મારા લગ્ન થયા છે ઈ બહુ મોટા ઘરની દીકરી છે. જેની હારે મારું વેવિશાળ થયું હતું ઈ બહુ મોટા ડોક્ટર સાહેબની દીકરી છે. મેં બહુ નામી ડોક્ટરની દીકરી હારે ઘર માંડ્યું છે. મારી વહુ બહુ રૂપાળી છે. મિત્રો, જ્યારે માં કાગળમાં લખેલી આ વાત વાંચે છે ત્યારે એની આંખમાંથી ચોધાર આંસુડા વહેવા માંડ્યા. એને બહુ દુઃખ થયું, કારણ કે માં તો વિચારતી હતી કે દીકરો ડોક્ટર બન્યો છે એટલે હવે એના હાટુ હારા હારા માંગા આવશે. હું મારી ગમતી છોકરી હારે દીકરાના લગ્ન કરાવીશ. પણ કાગળ વાંચીને માના બધા અરમાન ધૂળમાં મળી ગયા. માં વિચારે છે કે હે ભગવાન, મેં એવા તે કયા પાપ કર્યા હશે, મારાથી કઈ ભૂલ થઈ ગઈ કે મને આટલી મોટી સજા મળે છે. દરેક મા બાપનું સપનું હોય કે હું મારા હાથે મારા દીકરાને વરરાજો બનાવું, ઈના માથે મોડ બાંધું ને આશીર્વાદ દઈને ઈના લગન ઉજવું. પણ મારા લાલે તો મને લગનમાં બોલાવ્યો નહીં, મને કીધુંય નહીં ને પરણી ગયો. શું મેં આ દી જોવા હાટુ મારા દીકરાને ભણાવી ગણાવીને મોટો કર્યો તો? આના હાટુ મેં આટલી મજૂરી કરી, પારકા ઘરે એઠા વાસણ ઉટક્યા, લોહીનું પાણી કરીને ભણાવ્યો, ઈને આ લાયક બનાવ્યો કે ઈ ડોક્ટર બની ગયો. શું મારો આટલોય હક નહોતો કે દીકરો મને લગનમાં પૂછે નહીં? હવે પરણ્યા પછી કાગળ લખીને કહે છે કે માં, મેં લગન કરી લીધા. વાલા મિત્રો, આ વિચારી વિચારીને માં આખી રાત રોતી રહી. આટલું થયું તોય માં દીકરાને દુઆ જ દેતી રહી. રોતા રોતા ઊંઘી ગઈ. મોઢીથી દીકરા હાટુ આશીર્વાદ જ નીકળે છે. કહે છે, કાંઈ વાંધો નહીં બેટા, તે મને કીધા વગર લગ્ન કર્યા, પણ મારો રાજીપો તારી હારે છે. હવે માં વિચારે છે કે દીકરાએ લગ્ન તો કરી લીધા, વહુય આવી ગઈ. હવે એવું બને કે દીકરો ને વહુ બેય મને મળવા આવે ને મને તેડી જાય. જ્યારે હું વહુને જોઈશ ત્યારે ઈ મારા પગ ચાપશે, હું મારી વહુને આશીર્વાદ દઈશ. આ વિચારીને માં દીકરાને વહુની વાટ જોવા માંડી. આમ ને આમ બીજું એક વરહ વહી ગયું, પણ 2 વરહ થયા તોય દીકરો મળવા ન આવ્યો કે વહુએ ન આવી. પછી થોડા દી પછી માને ત્રીજો કાગળ આવ્યો. એમાં લખ્યું હતું કે હે માં, હવે તું દાદી બની ગઈ છો. ભગવાનની દયાથી અમારે ત્યાં દીકરો આવ્યો છે. મિત્રો, જ્યારે આ સમાચાર માને મળ્યા ત્યારે એની ધીરજ ખૂટી ગઈ, સહન શક્તિ જવાબ દઈ ગઈ. મિત્રો, કહેવાય છે કે જે માનો દીકરો મોટો ડોક્ટર હોય, લગ્ન કરી લે, ઈને ત્યાં દીકરો આવે ને માને ખબરય ન હોય તો એના કાળજા ઉપર શું વીતતું હશે. જે દીકરાનું નસીબ બનાવવા માએ પોતાનું બધુંય હોમી દીધું, ઈ દીકરાનું મોઢું વર્ષોથી ન જોયું હોય તો માં તો વ્યાકુળ થાય જ ને. માંથી હવે ન રહેવાયું. થોડી વાર વિચારમાં પડી ગઈ ને પછી કીધું, કાંઈ વાંધો નહીં બેટા, પૌત્ર આવ્યો છે ઈ બહુ હરખની વાત છે. હવે હું મારા પૌત્રને જોઈશ, ઈને ખોળામાં રમાડીશ, ઈના હાટુ પારણું લાવીશ. હવે તો મારો દીકરો વહુ ને પૌત્રને લઈને ચોક્કસ આવશે. આવું વિચારીને માં વાટ જોતી રહી.
પણ 7 મહિના વહી ગયા તોય કોઈ ન આવ્યું. ત્યારે માના સબરનો બંધ તૂટી ગયો. ઈ હાવ વ્યાકુળ થઈ ગઈ ને નક્કી કર્યું કે ગમે ઈ થાય હું મારા પૌત્રને જોવા ચોક્કસ જઈશ. હું જાતે જ જઈશ. મિત્રો, આ નક્કી કરીને મા દીકરાને વહુને મળવા શહેર બાજુ નીકળી પડી. પૂછતી પૂછતી ઈ શહેરમાં પહોંચી જ્યાં દીકરો રહેતો હતો. શહેરમાં જઈને માએ એક રિક્ષાવાળાને બોલાવ્યો ને દીકરાનો કાગળ બતાવીને કીધું કે બેટા, મારે આ ઠેકાણે જવું છે. રિક્ષાવાળાએ સરનામું જોયું ને માને રિક્ષામાં બેસાડીને ઈ સરનામે લઈ ગયો. વાલા શ્રોતાઓ, થોડી વારમાં રિક્ષાવાળો માને લઈને મોટા ડોક્ટરના બંગલા પાસે પહોંચી ગયો ને બંગલા સામે રિક્ષા ઊભી રાખીને કીધું કે માજી, તમે જે સરનામું આપ્યું તું ઈ આ જ છે. આ સામે જે બંગલો છે ઈ જ ડોક્ટર સાહેબનો છે. મા રિક્ષાવાળા